નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છે એક મહત્વપૂર્ણ મુદ્દો લઈને. મુદ્દો એ છે કે આજના યુગમાં દરેક ક્ષેત્રમાં લાયકાત અને પરીક્ષા જરૂરી છે. તો પછી નેતૃત્વ જેવી મહત્વની જવાબદારી માટે લાયકાત જરૂરી હોવી જોઈએ કે નહીં? જો શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા આપવી પડે, ક્લાર્ક બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે છે, તો પછી કેવળ વાણી અને વોટના આધારે નેતા બની શકાય ખરું? કેટલું યોગ્ય? તો કેવળ લોકપ્રિયતા નહીં પણ કાર્યક્ષમતા જોઈએ, કેવળ ભાષણ નહીં પણ દૃષ્ટિકોણ જોઈએ, કેવળ બળ નહીં પણ જ્ઞાન જોઈએ. નેતા બનવા માટે કેટલીક લાયકાતો જરૂરી પડે. જાણો કે દેશને યોગ્ય નેતૃત્વ મળશે, કૌશલ્યપૂર્ણ અને ભવિષ્ય નાયક ઉદ્ભવશે. ત્યારે જ ખોટા વચનો અને ખોટા વાયદા આપનારાઓ ગાયબ થઈ જશે અને સાચા જનસેવી નાગરિકોને આગળ વધવાનો મોકો મળશે. તમામ ક્ષેત્રમાં પરીક્ષા લેવાય તો પછી રાજકીય ક્ષેત્રમાં કેમ પરીક્ષા નહીં? ચિઠ્ઠી લખવા માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે, તો પછી નેતા બનવા માટે લાયકાતની જરૂરત કેમ નહીં? જો યોગ્ય મુદ્દો લાગે તો એક લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો, જેથી કોઈને ખબર તો પડે આ વાતની કે કોઈ નેતા બનવા માટે કોઈ પરીક્ષાની જરૂર નથી પડતી. બસ દેશનો નાગરિક હોવો જોઈએ, ફોર્મ ભરી દે, ચૂંટણી જીતી જાય એટલે બસ આ આવી ગયા.